ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વહેલા ઉઠી ગયા હતા ને ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા, નાસ્તા પાણી કરી લીધા અને તૈયાર થઈ ગયા છે. સુરજભાઈ છે તો ઉઠીને ટીવી ચાલુ કરીને, એને તો બીજો કંઈ ધંધો હોય નહીં, એટલે આપણે હવે તૈયાર થઈ ગયા ને હવે નીકળીએ છીએ સીધા ઓફિસે. જો મિત્રો ઘરે આવ્યો તો મેડમ છે તો હંચા ઉપર બેઠા છે. આજે 12:30 વાગ્યા પણ રસોઈને બદલે હંચો. રસોઈ તો જોકે થઈ ગઈ ને મેડમ. આજે મેડમ છે તો આ સિલાઈ કામ કરી રહ્યા છે. આમાં દરજી ક્યાંથી કમાઈ લે. બધું હાથે જ કરી લેવું છે, બધું હાથે જ સીવી લેવાનું. આમાં દરજી ક્યાંથી રૂપિયા લે મેડમ? આમાં દરજીને કમાવા નથી દેવું તમારે? આ સિલાઈ હાથે કરો તો મને લાગે ધીમે ધીમે કરતા તો મારા આ પેન્ટ શર્ટ ને વ્રજના બધાને તમે પેન્ટ શર્ટ હાથે ચિતરી લે એમ. આમાં બિચારા હું કમાઈને બીજા જાય. ये बड़ी अच्छी बात कही आप. આ કલાકાર જો પેલા ડ્રોઈંગ કર્યું અને હવે ડ્રોઈંગ કાપે છે. ક્યાં બતાવ તો શું કર્યું? સરસ મજાનું શ્રી કૃષ્ણ બનાવ્યા અને શ્રી કૃષ્ણ બનાવીને હવે રાઉન્ડમાં કાપે છે. અને એક આ શ્રી કૃષ્ણનું મોઢું મોરલી વગાડતા હોય એવું એક બનાવ્યું છે વ્રજભાઈ. એટલે હવે ડ્રોઈંગ તો એને સારું ફાવવા માંડ્યું છે ને રોજ નવરો બેઠો પ્રેક્ટિસ જ કરતો હોય. કાલ આખો દી કરવાનું. કેમ? કાલે રજા છે એટલે, કાલ આખર તારીખ છે એટલે ભાઈને રજા છે એટલે આખો દિવસ એ ડ્રોઈંગ કર્યા કરશે. शाबाश बेटा, बहुत बढ़िया. 1 hour later. મેડમ છે તો રસોઈ બનાવે છે. કેમ મેડમ? ગરમ ગરમ રોટલી શાક ને તો બની ગયું છે. રોટલી હવે બનાવે છે. બની જાય એટલે જમી લઈએ. કેમ મોડું થયું આજે? અચ્છા, સીવતા હતા એટલે. હા, બપોરના આજે વર્ગા હતા. આજે દરજીનો બિચારાનો વારો ન આવવા દે देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. એટલે હાથે સીવતા હતા એટલે રસોઈમાં થોડું મોડું થઈ ગયું છે. પણ મજા આવે. હજી બહુ ભૂખ ન હોય એટલે વાંધો ના આવે. ગરમા ગરમ રોટલી ચૂલેથી સીધી મોઢામાં. હો એ રીતના. કેમ મેડમ? ગરમા ગરમ ખાવાનું. આમ ભલે મોઢું પછી ભરી જાય અલગ વસ્તુ છે, પણ ગરમ ગરમ ખાતું જવાનું. देखा आपने लापरवाही का नतीजा है. ચાલો મિત્રો, સોલાર ધોવા માટે આવ્યા છીએ. આ પાછળ જુઓ આખું સોલાર છે. સોલાર ધૂળ ભર્યું છે તો આખું સોલાર ધોઈ નાખીએ. દિવસે તો તડકો હોય એટલે ગરમ હોય ત્યાં ધોવાય નહીં. એટલે અત્યારે જો આ ધૂળ ભર્યું છે તો પાણીના છંટકાવથી ધોઈ નાખીએ. બે માં દીકરા ભેરા થઈ અને અત્યારે 2 મચ્છરના જીવ લઈ લીધા. બિચારા મચ્છર ઉડતા હતા. મને અહીંયા પગમાં કરડી ગયો એક, અને એક અહીંયા જો અહીંયા કરડી ગયા. 2 મચ્છર કરડ્યા તો એ 2 થઈ અને મચ્છરનો જીવ લઈ લીધો. મેડમ એમ કે મચ્છર હું હોય ને મચ્છર તમારું લોહી કેમ પી જાય? મારે લોહી પીવાનું હોય ને મચ્છર કેમ પીવે? એટલે મેડમ છે તો એ મચ્છરને મારી નાખ્યો. જીવ લઈ લીધો એક મચ્છરનો. अबे साले. 2 માં દીકરા હરખા છે. મચ્છરના કાળ છે 2. મચ્છર દેખો નથી કે વાહે થયા નથી.
ફ્રેન્ડ્સ અત્યારે હવે વાગ્યા છે 12 અને ભાણીઓને બધા બેસવા આવ્યા હતા તો એ અત્યારે જે આયલા જાય છે. હવે નીંદર આવે છે તો આપણે વિડીયો અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક નવા વિડીયો આપ સુધી પહોંચી શકે. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.